પહેલા આપણે સર 21 તારીખે ક્લોઝ કરવાના વિચાર્યું હતું, હા, પણ ત્યારે આપણે વહેલા પરીક્ષા આવશે એવી ગણતરી નથી. તો ઘણા બધા વિદ્યાર્થીઓ હતા કે સર હવે આના અંદર અમે જોડાઈ જઈએ તો શું બંનેની તૈયારી અમે કરી શકીએ, તો આના અંદર એડમિશન અમને આપો. તો આપણે હવે આ એડમિશન ક્લોઝ કરી રહ્યા છે 30 જૂન 30 જૂન પછી બેટા આ બેચમાં એડમિશન નહીં મળી શકે. એટલે રેવન્યુ તલાટીની તૈયારી અમે તમને નહીં કરાવી, નહીં કરાય. હા, બેચ ચાલુ થશે એના પછી પણ સ્પેશિયલ વીપીએસ હશે, એ વીપીએસ હશે, બરાબર. એટલે આપણે અને એમાં મેન્સ બી નહીં આવે. હા, એટલે આપણે રેવન્યુ તલાટી આપવાની ફોર્મ ભર્યું હોય ને તો આ અત્યારે સારામાં સારો ઓપ્શન છે કે આ તૈયારી કરી લઈએ જેટલો ટાઈમ મળે છે ત્યાં સુધી, પછી પંચાયતી અલગથી તૈયારી કરીએ, બરાબર. હા. અને સર એ બેચની ફી હજુ સેમ ટુ સેમ જ છે. આપણે અત્યારે સર 30 તારીખ સુધી જે છેલ્લી વિધાઉટ બુક એ જ રાખી છે, 6499 રૂપિયા છે, અને વિથ બુક 10499 રૂપિયા. તૈયારી જુઓ, રેવન્યુ તલાટી, સીસી ગ્રુપ એ અને બી, પંચાયત તલાટી, એની પાસે જુનિયર ની સંભાવના છે. તો એ તમામે તમામ તૈયારીઓ એક જ સાથે આપણે કરવાની છે. અને આ ફાઇનલ ડેટ છે 30 જૂને આપણે આ બેચની અંદર એડમિશન બંધ કરી દઈશું. પછી રેવન્યુ તલાટીની આવી કોમ્બો બેચની અંદર તમે એડમિશન નહીં લઈ શકો. હા, આપણે બેચ ચાલુ કરીશું પણ એ સ્પેશિયલ વિલેજ પંચાયત સેક્રેટરી, તો આમાં આપણે જે 150 વાઇસનો સિલેબસ આપ્યો છે એ જ કવર કરવાનો થશે, બીજું કંઈ કવર કરવાનું થાય નહીં. ધારો કે આની અંદર તો સાહેબ આપણે ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ એ કરાવીશું, તો સિમ્પલ વસ્તુ છે. સીસી ગ્રુપ એમાં તમારે સેમ ટુ સેમ ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ છે. તો તમે અહીંયા એડમિશન લેશો તો તમારું 150 માર્ક્સનું કવર થશે. પણ આ બેચમાં જોડાઈ ગયા તો સીસી ગ્રુપ એ થઈ જશે, બી થઈ જશે, રેવન્યુ તલાટી, પંચાયત તલાટી, જુનિયર ક્લાર્ક, બધી તૈયારી એક સાથે થઈ જશે. એટલે ઘણા બધા શું આ ટાઈમ ઓછો છે એટલે ગભરાઈ ગયા છે કે આટલા ટાઈમમાં કેવી રીતે કરીએ. પણ કેવું છે જે છે આપણે લડી લેવાનું. યસ, 20 દિવસ 25 દિવસ મહિનો મળ્યો એમાં લડી લઈએ, પછી તો પાછી જે તૈયારી કરવાની છે ને એ તો તમે પછી કરવાની જ છે. 100%. પંચાયતી તલાટી તમે શરૂ કરશો તો તમારે એક ટાઈમે કરવી જ પડશે, એના કરતા આપણે અત્યારથી તૈયારી શરૂ કરીએ છીએ. યસ, એવું માનીને ચાલવાનું. વીપીએસ ની સાહેબ આશરે ટેન્ટેટિવલી એમણે ક્લાર્ક ની વેકન્સી કીધી હતી 1600 ની આજુબાજુ આવશે.